હવે ચા પત્તીને છૂટવા માટે પણ રોબોટ. વાહ, મતલબ કે આ ગરીબોના પેટમાં પાટું તો મારવી જ છે. આ અવનવા મશીનો બન્યા છે ને પછીના કામદારોને કામ નથી મળતું. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, સુરેશ દાદા આજે ક્યાંથી નીકળ્યા? એ તો રોજ ઉગી ને જ ઉગે પેલું. પણ મને એવું લાગે કે આજે ઊંધી દિશામાંથી ઉગ્યા એવું લાગે છે. કેમ? કારણ કે આ મારો નાનકો જે રોજે 10 વાગ્યા પહેલા ઉઠતો નથી એ આજે એટલો વહેલો કઈ રીતે તૈયાર થઈ ગયો અને મારી પાસે આવીને મને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કહે છે. લ્યો, આખી રાત અહીંયા ઊંઘ જ કોને આવી છે? લે, કેમ વળી? શું થયું? તબિયત તો ખરાબ નથી ને તારી? જો એવું કઈ હોય તો આપણે દવાખાને જઈએ. તબિયત તો મારી બરાબર જ છે, પણ ભાઈ મને એ નથી સમજાતું કે આ પપ્પા પાસે આટલા બધા રૂપિયા આવ્યા છે તો શું ધોઈ પીવા છે? અરે મારા ભાઈ, જો સાંભળ મારી વાત. હા બોલો ભાઈ. શાંતિ રાખીશ પેલા. હા, પપ્પા પાસે જે પૈસા છે એ બધા પૈસા આપણા જ તો છે ને. હું શું કહું છું તને કે જ્યાં સુધી મમ્મી અને પપ્પા જીવે છે ત્યાં સુધી એ પૈસા એમની પાસે રહેવા દે ને. ના ગયા પછી એ પૈસા બધા આપણા જ છે ને. અને આમ પણ તારી ભાભી તને શું કહેતી હતી? મતલબ કે આપણને બધાને શું કહેતી હતી કે પપ્પા અને મમ્મી જે પણ પૈસા રાખે છે એમના મૃત્યુ પછી એ પૈસા આપણા થવાના છે. પપ્પાના પૈસા મારા અને મમ્મીના પૈસા તારા. વાહ મોટા ભાઈ વાહ, તમે પણ આ ભાભીની બોલી બોલવા માંડ્યા છો. એમ નહીં, મને એક વાત કહો, એ બધા પૈસા આપણા છે એ વાત સાચી, પણ એ આપણને ક્યારે મળશે? મમ્મી પપ્પાના મર્યા પછી. હા, મમ્મી પપ્પા 20 વર્ષ જીવે તો હું 20 વર્ષ સુધી આપણે લટકા રાખવાનું? અરે પૈસા અત્યારે મળશે ને આપણને તો આપણે કઈક ધંધો કરશું અને એ ધંધામાંથી આપણે આગળ વધશું. પછી કામના હું આપણે પૈસા? શું કહે છે ભાઈ કે આ પૈસા આપણને અત્યારે મળવા જોઈએ, આ 20 વર્ષ પછી મળે તો કામનું શું? જો એવું કહેતો હોય ને તો એ ના ભૂલી જા કે આપણા પપ્પાએ આપણને 2 લાખ રૂપિયા આ બિઝનેસ કરવા માટે આપ્યા હતા. પપ્પા સામે ભલે હું ખોટું બોલ્યો હોય પણ આપણે બિઝનેસના નામ ઉપર ધતિંગ જ કર્યા છે. એ તને મને બેન ખબર જ છે, એટલે તારા ભાઈને ના શીખવાડતો. અને રહી વાત બીજી, હા પપ્પા અને મમ્મી તમને બંને માણસોને અને અમને બંનેને સાચવી તો રહ્યા જ છે ને. આપણે કઈ કામ ધંધો તો કરતા નથી, રખડી ખાઈએ છીએ. એ ટકનો રોટલો તો આપે જ છે ને, અને જે પણ કઈ જરૂરિયાત છે આપણી એ પણ પૂરી કરે છે. જો આપણામાં આપણાપણું હોય તો જાતે જ પગભર થાવ ને, જાતે જ ધંધો કરો. અરે વાહ 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 મોટા ભાઈ, શું વાત કરી છે. આપણા મા બાપ આપણને હાચવે છે, આપણને ખવડાવે છે, તો એ હું આપણા મા બાપ છે. આપણા મા બાપ આપણને નો હાચવે તો કોને હાચવે? આવી હું કેમ વાત કરો તમે? એટલે તને તો એવું લાગી રહ્યું છે કે આપણા માવતર આપણને સાચવે છે એ એમની જવાબદારી છે, એમ જ ને? હા તો સાંભળ મારા ભાઈ, આપણા માવતરની જવાબદારી ક્યાં સુધી હોય ને એ હું તને કહું. છોકરું નાનું હોય ત્યાંથી મોટું થાય, એના લગ્ન કરાવે ત્યાં સુધી માવતરની જવાબદારી હોય છે. પણ એકવાર પોતાનો છોકરો એક પોઝિશન ઉપર પહોંચી જાય ને, એની એક ઉંમર થઈ જાય ને, પછી એ છોકરાની ફરજમાં આવે છે કે એ કંઈક કમાય અને પછી એના મા બાપની જવાબદારી પોતાના ઉપર ઉપાડે, ના કે એના મા બાપ ઉપર પડ્યો રહે. એક વાત કે ને, અત્યારે તો કઈ બાળ બચ્ચા નથી તમારે. કાલ સવારે તારે છોકરા થશે, એ મોટા થશે, તો શું તું જ્યાં સુધી મોટા થશે ત્યાં સુધી કઈ કરશે નહીં, જ્યાં સુધી એને સંભાળ્યા કરીએ એની પાછળ ખર્ચા કર્યા જ કરી છે ભાઈ. હા તો પારકા હાથમાં રોટલો છે ને એટલે વાલો લાગે, પણ એ જ રોટલો જો આપણે કમાવવો પડે ને તો કેટલી વિશેષો થાય ને તો તને પણ ખબર છે. એટલે જે તું બોલી રહ્યો છે ને એ ના બોલતો બહુ સારું છે, અને એટલું જ બોલચાલ તારા કામમાં લગાડ એટલે 2 પૈસા રળીને આપીશ. આ સલાહ હતી તો આ સલાહ વાળું ભાષણ છે ને મને નો આપો. જો મોટા ભાઈ, તમારે તમારા હકનો ભાગ જોતો હોય કે ન જોતો હોય મને નથી ખબર, પણ મને મારો ભાગ જોઈએ છે અને હું મારો ભાગ ગમે રીતે મેળવી લઈશ. તમારે જે કરવું હોય ને કરજો. તો ખબર જ છે ને
ક્યાં છે કરતા હતા તો ભેંસ આગળ ભાગવત જ હતી. જે નો સમજે ની આખી જિંદગી નો થાય. અરે તું કવિતા અત્યારમાં તું ઉઠી ગઈ છે? આ સપનું નથી ને મારું? ના, આઉચ. સપનું નથી ને ભાભી? આ અત્યારમાં મને તમારા હાથની મીઠી મીઠી ચા પીવા મળે એટલા માટે હું અહીંયા આવી ગઈ. મને બહુ જ ભાવે છે તમારા હાથની ચા. શું વાત કરે છે ને? આજે તો આ કાગડાના મોઢામાં રામ સાંભળવા મળે છે મને. ના ના ભાભી, એવું કઈ નથી. એમાં એવું થયું કે હું વહેલા ઉઠી ગઈ અને પછી મેં ઘરના બધા જ કામ પતાવી નાખ્યા. એટલે થયું કે હવે હું મારા ક્યુટ ભાભીને થોડીક મદદ કરી દઉં. કવિતા, ચા તો તને મોડી ઉઠે તો પણ હું આપું જ છું ને. તું ખોટી વહેલી ઉઠી છે. જા પાછી જઈને નિરાતે સૂઈ જા. ઉઠીશ ને એટલે હું ચા બનાવી આપીશ. ના ના ભાભી, હું તમારી હેલ્પ કરું તો તમને કઈ પ્રોબ્લેમ છે? નહીં ને? કોઈ પ્રોબ્લેમ નથી. તો બોલ, શું હેલ્પ કરીશ? એક કામ કર, આ વાસણ પડ્યા છે ને એ સાફ કરી નાખ, હું ચા બનાવી નાખ. ભાભી, તમને તો ખબર છે ને કે મને વાસણ ઉટકવા નથી ગમતા. હું ચા બનાવું અને તમે વાસણ સાફ કરી દો. કવિતા, તારે ચા મારા હાથની પીવી છે ને તું ચા બનાવીશ તો શું થશે? ક્યુટ ભાભી છો અને મારા હા તમારા ફેસ પર ગુસ્સો જરાય બસ હવે મસ્કા ન માર. ચા શું કહું છું કવિતા? હા, તું રાત્રે બરાબર સૂઈ ગઈ હતી? અરે બહુ જ મસ્ત નીંદ આવી હતી ભાભી શ્રી. ભાભી, આ ચા તમે ગાળી લેશો? બની ગઈ? હા, બની ગઈ છે. મમ્મી પપ્પાને ભૂખ લાગી હશે ને? જાઓ તમે એને ચા આપી આવો. હા 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 આપી આવું છું. બહુ ઉતાવળી થાય છે આજે તો. હા, અને હું વાસણ ધોઈ નાખું. તને નથી ગમતા ને તો રહેવા દે, હું કરી નાખીશ. ભાભી, નહીં ગમે તો પણ કરવું તો પડશે ને? સાચી વાત છે. લે ચા આપી આવું. હવે આવશે મજા. પપ્પા, તમારા લોકો માટે ચા. નહીં બેટા, મારે આજે ચા નથી પીવી. આજે મને એસિડિટી વધી ગઈ છે ને એટલે ખાલી પાણી આપી દે. પપ્પા, તમારા માટે દવા લઈ આવ. ના બેટા, તમારા પપ્પાને મેં દવા આપી દીધી છે, ચિંતા નહીં કરો. ઠીક છે, ચા. ને પાણી આપી દે. મમ્મી, શારદા, આ તે શું કર્યું? આ તો વહુનું તે કામ વધારે ઉલટાનું, ચા ઢોળીને. વાંધો નહીં પપ્પા, મમ્મીએ જાણી જોઈને થોડું કર્યું હશે. ચિંતા ન કરો, હું પોતું લઈ આવું. તમારા માટે બીજી ચા બનાવી દઉં? ના બેટા, ચા નથી પીવી, તું તારું કામ કર. સાગર, શું થયું? આપણા પ્લાનનું શું થયું? શું થયું? ધીરે બોલ, આપણે ઘરમાં જ છીએ. એક વાત કહું, મેં કેટલી મહેનતથી ચામાં ટીકડા નાખ્યા હતા અને મમ્મી પપ્પાએ ચા પીધી જ નહીં. મમ્મીનો હાથ વાગ્યો અને ચા બધી નીચે ઢોળાઈ ગઈ. શું થયું?
હવે હવે શું કરવાનું? જો હા, આપણે ગમે એમ કરીને પૈસા તો મેળવવા જ પડશે. હો, તમે ચિંતા નહીં કરો, હું પણ પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છું. ધીરે બોલ, તારે જે કરવું હોય ધીરે જો મારી પાસે એક બીજો પ્લાન છે. બોલ બોલ, જલ્દી બોલ. હું એક વાટકીમાં તેલ લઈશ અને એ તેલ હું બાથરૂમમાં રેડી દઈશ અને પછી જ્યારે મમ્મી પપ્પા બાથરૂમમાં નાવા જશે ને ત્યારે મમ્મી પપ્પા જ્યારે બાથરૂમમાં નાવા જશે ત્યારે એનો પગ લપસશે અને પછી જો મજા આવે ત્યારે એનો ખેલ ખતમ થઈ જશે. પગ લપટી જાય તો પછી શું થવાનું? તમને ભાન પડે છે કે નહીં? આ પગ લપસે ને એટલે માણસ પડે અને પડે એટલે એને માથામાં ગમે ત્યાં વાગે અને વાગે એટલે એમને હેમરેજ થઈ જાય અને એ ભગવાન પાસે જતો રહે. અરે વાહ, ધીમે ધીમે. અરે વાહ વાહ, મારી ધર્મ પત્ની, વાહ શું આઈડિયા છે. પણ સાંભળ, ધ્યાનથી હો, આ કામ એકદમ સચોટ પૂર્વક થવું જોઈએ. જો જરા કઈ મોટા ભાઈને કે ભાભીને ખબર પડી એટલે આ આપણો આઈડિયા ખતમ, ફેલ થઈ જાય. તમે જરાય ચિંતા ના કરો, હું છું ને, બધું સંભાળી લઈશ. હા ને? લાગો કામ. હાલ, ધ્યાનથી હો. પપ્પા, તુલસી ઘરમાં ક્યાંય દેખાતી નથી. તમે જોઈએ ને, બહાર ગઈ છે ક્યાંય કે શું થયું છે? ક્યાં છે? હા, આ તુલસી ને તારી મમ્મી એ બાર કરિયાણો ખૂટ્યો ને એટલે લેવા માટે હમણાં જ બહાર ગયા છે. હા તો કઈ નહીં, તો હજુ આગા નહીં ગયા હોય, હું મળી લઉં એને. પણ એ ભાઈ, એક મિનિટ. હા, તું અહીંયા બેસ. અરે પણ પેલા મેં મળી લેવા દીધી હોત તો. તું મળી લેવા દીધી એમ કહે છે, પણ તારા કામ શું છે એ તો કે. હા પપ્પા, વાત જાણે એવી છે ને કે મારો એક મિત્ર છે, હા, એની કંપનીમાં મારી જોબ લાગી ગઈ છે અરે વાહ. અને મારે એ કંપનીના મેનેજરને મળવા જવું છે. તો મારે તુલસીનું કંઈ વધારે તો કામ નહોતું, પણ મારે એની પાસેથી સેજ 200 રૂપિયા જોતા હતા પેટ્રોલ પુરાવા માટે. વાહ બેટા, આજે તે મને જોબની વાત કરી ને એ સાંભળીને મને બહુ આનંદ થયો. સારું છે કે તને જોબ લાગી જાય અને તું જોબ કરતો થઈ જાય, તો મારા માટે ખુશીની વાત છે. પણ એક કામ કર, તારે 200 રૂપિયા જોઈએ છે ને? હા, હાલે, હું તને આજે રાજી છે ને 500 રૂપિયા આપું છું. આમાં 200 રૂપિયાનો પેટ્રોલ પુરાવજે અને બાકીના 300 તારી પાસે રાખજે. પણ ધ્યાન રાખ, એ 300 રૂપિયા એલફેલ કે વાપરતો નહીં, સાચવીને પાસે રાખજે, કામ આવશે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ કે તમે મને પૈસા આપ્યા. જો બેટા, એમાં થેન્ક યુ કહેવાનું ન હોય. તું મારો દીકરો છે અને મને તો ખુશી છે કે આટલા વર્ષે તને એક નોકરી કરવાની તલબ જાગી છે. પણ બીજી વાત સાંભળ, આજે મારી પાસે પૈસા છે ને એ બેટા હું કઈ મારી સાથે નથી બાંધી જવાનું. આ જે કઈ છે બધું તમારું જ છે. પણ હું તો એવું ઈચ્છતો હતો કે તમે બે ભાઈઓ કામે લાગી જાઓ અને ઘરને સંભાળી લ્યો. બસ એ જ મારી ઈચ્છા હતી. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અને આમ પણ આજ તો સાચી ઉંમર છે કામ કરવાની. એકવાર ઉંમર જતી રહેશે ને તો પછી ગમે એટલી મહેનત કરશું ને તો પણ બે પાંદડે નહીં થાય. અને બીજી વાત, હવે છે ને મને મારી ભૂલ પણ સમજાઈ ગઈ છે અને ભૂલનું ભાન પણ થઈ ગયું છે. એટલે આ પૈસા પહેલા જેમ ભાવ એમ વેડપતો ને એમ નહીં વેડવું. જ્યાં જરૂર પડશે ત્યાં જ પૈસા વાપરીશ. કોઈ વાંધો નહીં બેટા, હવે તારે મોડું થતું હોય ને તો તું નીકળ. હા, મારા મિત્ર પાસે જાવ અને ત્યાંથી પછી મેનેજરને મળવા જતો રહીશ. કોઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
કેમ કરતા પડી ગઈ? બાથરૂમ સાફ કરવા આવી હતી ને પગ લપસી ગયો મારો. કામ કરે એટલે જલ્દી ઊભી કરો અને દવાખાને લઈ જાઓ. આ લેવો ધીમે ધીમે. ઊભી કર છોકરા. બસ 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 ધીમે 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 આવતા બહાર આવતા. હાલ વ્યવસ્થિત પકડ આ ખંભાત લઈ લે જલ્દી. લે ફટાફટ બસ પણ ધીરે હવે આરામથી હાલ જલ્દી આવી જા બહાર. પપ્પા શું થયું કવિતાને? કવિતા શું થયું કવિતા તને? બાથરૂમ સાફ કરવા ગઈ અને પગ લપસી ગયો. ગાંડી, કેટલી વાર ના પાડી છે કે તારાથી કામ ન થાય ને તો ન કર. હું છું ને કામ કરવા માટે. જોયું ને, હાથે કરીને હાલત બગાડી છે. ન કરતી હોય તો કામ. જો હું તમને કહું છું, આપણી વહુ નથી દીકરી છે, એના ખર્ચામાં કોઈ કસર નથી છોડવાની. જલ્દી એને દવાખાને લઈ ચાલો. અરે પણ હું એ જ કહું છું, આ બધી વાતો મૂકો ને હોસ્પિટલ લઈ જાઓ. એના પગને આખરે કરાવવા પડે, જે કાંઈ ખર્ચો કરવો પડે ને જલ્દી ફટાફટ કરો. આ મારી પાસે રૂપિયા પડ્યા ને એ મારા પરિવાર માટે જ છે. મારે ક્યારે સાથે લઈ જવાના છે? બેટા તમે જલ્દી દવાખાને લઈ જાઓ અને પૈસાની કોઈ ચિંતા નહીં, કે સારા ડોક્ટર પાસે લઈ જાજો. લઈ જાઓ ધીમે ધીમે, એકદમ ધીમે. સાગર તમે લોકો પહોંચો, હું પાછો આવું છું પાછળ. બેટા તું ચિંતા કરતે નહીં, બધું ઠીક થઈ જશે. આરામથી હો ધીરેથી આ લોકો આવ્યા નહીં હજી? આવતા જ હશે. આરામથી હેલ્પ કરું? નહીં, આ બાજુ હતો બેટા. મિસ કેવું છે બેટા કવિતા તને? કામની ચિંતા ન કરતી, હા? આરામ જ કરજે હમણાં. કવિતા, કામ ન થાય ને તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે લોકો તો છીએ આ ઘરમાં. અને આમ તને ખબર છે ને કે તને થોડું ઘણું પણ કાંઈ થાય ને તો મને ન કહો. બેટા કવિતા, તારા પગમાં હવે આરામ હોય ને તો તારી સાસુએ કીધું તું કામની ચિંતા નહીં કરતી. 4-5 દિવસ તું એકદમ આરામ કરજે અને કામનું કોઈ ટેન્શન ન લેતી. અને ભાઈ તું ધ્યાન રાખજે. હા હા હા. અને કવિતાઓ, તમને આ ઘરના લોકોએ કેટલી વાર કીધું છે કે જે પણ કઈ કામ કરો ને એ શાંતિથી કરાય. આ ભાગાદોડીમાં કામ કરો ને પછી આવું જ થાય. કઈ નહીં, હવે ધ્યાન રાખજો. શું કામ રડે છે? આ બધા વાત સાચી તો કરે છે. કવિતા, એમને વધારે દુખતું હશે. હોસ્પિટલે જવું છે. મમ્મી, પપ્પા, હાય ભાભી, તમે બધા મને માફ કરી દેજો. કવિતા, શું કામ હેરાન થાય છે આટલી બધી? અમે સમજીએ છીએ કે અજાણતા તું પડી ગઈ હોઈશ, કે તે જાણી જોઈને થોડું કર્યું હોય આવું બધું. મેં જાણી જોઈને જ કર્યું છે આવું બધું. એટલે કવિતાઓ, તમે કહેવા શું માંગો છો? શું જાણી જોઈને કર્યું છે તમે? હા, હા, હવે તું લપસી જાય એમાં જાણી જોઈને થોડું કહેવાય તને. બસ સાગર, બહુ આપણે લડી લીધું, હવે નહીં. હવે બધાની સામે હકીકત આવી જ જોઈએ. હકીકત? હા, હકીકત. બાથરૂમમાં હું ખાવાનું તેલ નાખવા ગઈ હતી, કારણ કે ફર્શ પર તેલ નાખવું અને પપ્પા કે મમ્મી માંથી ગમે એક જાય અને લપસીને પડે એટલે એમને માથામાં વાગે અને હેમરેજ થઈ જાય. જો હેમરેજ થઈ જાય એટલે બધા રૂપિયા અમારા થઈ જાય, મારી પાસે આવી જાય. આ પૈસાની લાલચમાં મેં મારા જ પગ ઉપર કુવાડી મારી દીધી. હું જ પડી. મેં જે કાંઈ પણ કર્યું છે ને, બહુ ખોટું કર્યું છે. આજે સમજાણું મને
કે પૈસા કરતા પરિવાર મોટો હોય છે. મને માફ કરી દેજો. માફી તો મારે પણ માંગવાની છે, કારણ કે આને જે પણ કંઈ કીધું, જે પણ કંઈ કર્યું ને એમાં પણ બરાબરનો હિસ્સેદાર છું. આજે ખાલી એ જાણવા નથી મળ્યું કે પરિવાર શા માટે મહત્વનો હોય છે, પણ એ પણ ખબર પડી ગઈ પરિવારના સભ્યો શા માટે આટલા મહત્વના હોય છે. કદાચ ગમે એટલો રૂપિયો આવી જાત ને, એ બાજુમાં કોઈ કહેવાવાળું ન હોત ને કે હું ઊભો છું, તો સાવ નકામ હોત. આજે મને ફીલ થાય છે કે હું જે પૈસાની પાછળ પડ્યો હતો ને એ ખોટો પડ્યો હતો. સૌથી વધારે મહત્વનું તો પરિવાર અને એના સભ્યો હોય છે. તમે દરેક વાતમાં જેટલો પૈસો વપરાવો એટલો વપરાય, પણ સાજી થઈ જાય. ધ્યાન રાખજે, આ ન કરતો. જોજે બરોબર થઈ જવું જોઈએ બધું. આ જે વાત છે ને એને પૈસાનું મહત્વ જ કાઢી નાખ્યું. પણ હું પણ તમારો અને જેટલું ગુનેગાર છું મને પણ માફ કરી દે. બેટા, આજે તમને લોકોને તમારી ભૂલ સમજાય ને બહુ સારી વાત છે, પણ હું તો એટલું જરૂર કહીશ કે રૂપિયા માટે થઈને તમે લોકો આવું કર્યું. બેટા, આ મારી પાસે જે કંઈ પણ છે, પૈસા, ધન, દોલત, આ મકાન, એ બધું હું ક્યાં સાથે લઈ જવાનો હતો? એ બધું તમારું જ હતું ને. કવિતા, હું માનું છું કે આખી દુનિયા મતલબથી ભરેલી છે, છતાં પણ ઈશ્વરે પરિવાર બનાવ્યો છે બધાથી અલગ, મતલબ રાખવા માટે નહીં, એ સંબંધોને જાળવવા માટે, સમજવા માટે અને સારા અને ખરાબ બંને સમયમાં સાથે ઊભા રહેવા માટે. જો હું સમજી શકું છું કે તને એવું હશે કે તને પૈસા નહીં મળે, એ બધા પૈસા અમને મળી જશે, પણ તું એ તો વિચાર કર કે અમારે ફક્ત પૈસા જ જોઈતા હોય તો અમે પણ આ કરી શકતા હતા. હું 4 વર્ષથી આ ઘરમાં આવી છું, પણ મેં ક્યારે એવું વિચાર્યું નથી કે પપ્પાના પૈસા હું વાપરું. જો રૂપિયા અને પૈસા ગૌણ વસ્તુ છે, જીવવા માટે જરૂરી છે, પણ પરિવાર એ રૂપિયા કરતા વધારે મહત્વ ધરાવે છે. ચલ હવે આવા સમય વધારે સલાહ આપીશ ને તો તને નહીં ગમે, પણ જે થયું એ હવે ધ્યાન રાખજે. તો તમે બધાએ મને અને આને માફ કર્યા કે અમે કન્ટિન્યુ રડવાનું શરૂ રાખીએ? માફ કર્યા, પણ આવું હવે પાછો નહીં કરતો. મારે જોતા નથી પૈસા. સાચું? મારે પણ નથી જોતા. સાચું? મજાક કરી હતી એમ કઈ સિરિયસ થઈ ગયા.